તો રોગચાળો. એક મિનિટ સુંદર, તારી બેન ને અડીશ નહીં. એક મિનિટ ટપો, કોઈને અડીશ નહીં. આપણે જયારે બહારથી ઘરમાં આવીએ ને ત્યારે આપણા હાથ ઉપર સ્વાઇન ફ્લૂ ના H1N1 વાયરસ હોવાની શક્યતા હોય છે, અને એ હાથ જો આપણા નાક કે મોઢા ઉપર અડે તો આપણા નાક કે મોઢા દ્વારા એ વાયરસ આપણા શરીરમાં પ્રવેશી શકે છે અને આપણે સ્વાઇન ફ્લૂ ના શિકાર બની શકીએ છીએ. ટપુ, આપણે પેલા સાબુથી હાથ ધોઈ લઈએ. બહારથી ઘરમાં પ્રવેશી સૌ પ્રથમ સાબુથી હાથ ધોવા બહુ જરૂરી છે. જીજાજી, હવે તમારે હાથ ધોવા પડશે. મેં તો તારા નામના હાથ ધોઈ જ નાખ્યા છે ભાઈ. તો સાબુથી હાથ ધોવા જ પડશે. કેમ? તમે નીચે જઈને મારી ટેક્સીનું ભાડું આપીને ઉપર આવશો ને એટલે. ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી. તો તમે પણ સ્વાઇન ફ્લૂ થી બચવા વારંવાર સાબુથી